વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વી ક્લાસમેટ। આજે આપણે 11th સાયન્સના રસાયણ વિજ્ઞાનનો ભાગ 1માં યુનિટ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિશે જોઈશું। એનું ઇન્ટ્રોડક્શન જોઈશું। રસાયણ વિજ્ઞાન એ કુદરતના વર્ણનને યોગ્ય રીતે સમજવાની ક્રિયા એટલે વિજ્ઞાન। હવે વિજ્ઞાનની અંદર આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે, જેમ કે દૂધમાંથી દહીં બની જાય છે, પછી શેરડીના રસને આપણે જો થોડા લાંબા સમય સુધી મૂકી રાખીએ તો તેમાંથી વિનેગર બની જશે, પછી લોખંડને કાટ લાગે છે। આ બધી જ ક્રિયાઓ એક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે। હવે રસાયણ વિજ્ઞાનનું ડેવલપમેન્ટ કઈ રીતે થયું હશે એ જાણવાનું છે આપણે। તો રસાયણ વિજ્ઞાન પહેલેથી કંઈ બધા જાણતા નહીં હોય, પણ એને પ્રાચીન ભારતની અંદર આપણે રસાયણ વિજ્ઞાનને રસાયણશાસ્ત્ર, રસતંત્ર, રસક્રિયા કે રસવિદ્યા તરીકે પણ ઓળખતા હતા। આપણી જે વ્યવસ્થા સૌથી સારામાં સારી શહેરની વ્યવસ્થા છે મોહેન્જો-દડોની વ્યવસ્થા। એની અંદર જે જીપ્સમ સિમેન્ટ ઉપયોગ કરેલો, એની અંદર કળી, ચૂનો, રેતી, કેલ્શિયમ કાર્બોનેટ એ બધી અલ્પ માત્રાની અંદર જોવા મળે છે। તો ત્યારથી જ આ વિજ્ઞાન જાણીતું છે। આપણો જે 4 વેદ છે એની અંદરથી જે ઋગ્વેદ છે એમાં ચામડાને કલર કરવાનું, પછી સૂતરને રંગીન બનાવવાનું, આ બધી જ ક્રિયાઓ તેમાં જોવા મળતી હતી। પ્રાચીન ભારતમાં સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, કોપર, ટીન, ઝિંક ઓક્સાઇડ આ બધા વિશે પહેલેથી એ લોકો જાણતા હતા। અથર્વવેદમાં રંગ કરવા માટે હળદર, સૂર્યમુખી, લાખ આ બધા જ વસ્તુઓનો ઉપયોગ કરતો, જે બધું શું છે એક રસાયણશાસ્ત્ર છે। વરામિહિરની જે બૃહદ સંહિતા છે એમાં સુગંધી પદાર્થો અને સૌંદર્ય પ્રસાધનો એ પણ એક પ્રકારનું રસાયણ વિજ્ઞાન છે। પછી જે આપણે પહેલેથી જ આપણી જે જૂની પેઢીઓ છે એની અંદર અથાણાં બનાવતા હતા, તો જે આથવણની પ્રક્રિયા થાય છે એ પણ એક રસાયણ વિજ્ઞાન છે। હવે ચરક સંહિતાની અંદર ભારતનું સૌથી જૂનો જે આયુર્વેદિક ગ્રંથ કહેવાય ચરક સંહિતા, એ ગ્રંથની અંદર આપણે જોવા જઈએ તો ધાતુના નાના નાના કણ કરી અને એનો અભ્યાસ કરવામાં આવતો હતો। તો જે નાના કણ છે એના લીધે નેનો ટેકનોલોજી તરીકે પણ જાણીતું છે। હવે આપણે જોઈએ કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન એ અણુને આપણે સમજીએ તો એ સૌથી નાનામાં નાનો કણ કહેવાય। જ્યારે અણુઓ ભેગા થાય ત્યારે પરમાણુ બને છે, અને અણુઓ જો એક જ પ્રકારના હોય તત્વ, મતલબ કે અણુઓ સાથે પ્રોટોન કેવા હોય, સરખા હોય, એને શું કહેવાય? તત્વ કહેવાય। તો આપણે જે પિરિયોડિક ટેબલ ભણીએ છીએ આપણે, એની અંદર જે તત્વો બતાવેલા છે એલિમેન્ટ 100 એલિમેન્ટ FD બધા વિભાગના, એની અંદર જોઈએ તો એમાં 100 જેટલા તત્વો છે। પણ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર 100 જેટલા તત્વોની વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય, કે એ બંનેનું મિક્સ થાય, ધારો કે હાઇડ્રોજન ને ઓક્સિજન છે તો H2O બને છે, એવી રીતે અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું અત્યાર સુધી આપણે આ બધું જે જોયું એની અંદર રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન, બંધારણ, ગુણધર્મો અને આંતરક્રિયા સાથે સંબંધિત છે। તો દ્રવ્ય એટલે શું? પહેલાં તો એ પ્રશ્ન થાય આપણને। જ્યારે કેમેસ્ટ્રી લીધું ત્યારે કેમેસ્ટ્રી શું છે એ ખબર પડી। હવે અંદર જે મેઇન પોઈન્ટો આવે છે એ બધા થોડા જાણતા રહીશું આપણે। દ્રવ્ય એક એવી વસ્તુઓ છે કે જે જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે, એને આપણે કહીશું તો એને દ્રવ્ય કહેવાય। હવે રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું શું બતાવે છે? જે જગ્યા રોકે છે અને જેનું દળ છે, એ બધી જ વસ્તુઓને શું કહીશું આપણે? દ્રવ્ય। તો એનું સંગઠન, એનું બંધારણ એ કઈ રીતે બંધાયેલું છે, પછી એના કેવા કેવા ગુણધર્મો છે, અને એ કોની સાથે કઈ રીતે સંબંધિત છે, એ બધું આપણે આની અંદર જોઈશું। હવે દ્રવ્યના પાયાના ઘટકો 2 છે, પરમાણુઓ અને અણુઓ। જ્યારે અણુઓ જોડાય છે ત્યારે શું બને છે? પરમાણુ બને છે। હવે આ રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન સમજાવે છે, અને દ્રવ્ય શેમાંથી બનેલું છે? તો કે પરમાણુ અને અણુમાંથી બનેલું છે। હવે પરમાણુ અને અણુમાંથી દ્રવ્ય બન્યું છે, તો આ વિજ્ઞાનને આપણે બીજું વિજ્ઞાન કહેવું હોય તો પરમાણુઓ અને અણુઓનું વિજ્ઞાન પણ કહેવાય છે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.